ગૌરંગજી અવારનવાર ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ પર ચર્ચા કરતા આવ્યા છે આપણે અને અહીંયા પણ ખાસ એક ફોકસ જે બનતું દેખાઈ રહ્યું છે કારણ કે જેનરિક ફાર્મા કંપનીઓ માટે જે એક ટેરિફને લઈને કે દવાઓના ભાવને લઈને જે એક ટેન્શન હતું ટ્રમ્પ તરફથી થોડું એક નરમ વલણ જોવા મળ્યું તો એક ખાસી મજબૂતી આપણને ઓવરઓલ એક સેક્ટરમાં ખાસ કરીને જોવા મળી હતી. આ સિવાય પણ અગર જોઈએ તો કઈ રીતે સેક્ટર સ્પેસિફિક જે છે એક વ્યૂ લોંગ ટર્મ માટે જે છે તમારા તરફથી રહેશે? ગાંધી જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાત છે તો એમના મગજમાં શું ચાલે છે નિર્ણાયક તરીકે કોઈ નથી કહી શકતું, કારણ કે આપણી વાત છોડો, એમને પોતાને ખબર નથી કે એમના મગજમાં શું ચાલી રહ્યું છે. આજે રાતના કોઈ સપના જોશે અને પછી કાલે સવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બનાવી દેશે. તો જ્યાં સુધી સહી સિક્કાને મોહર ના લાગે ત્યાં સુધી કાંઈ બી કેવું અઘરું છે. પણ વાસ્તવિકતા એ છે કે જે બી વાતો એમને કરી છે એ બહુ જ સરળ નથી એમના માટે બદલાવ કરવા માટે. જે બી ભાવમાં નીચલી સપાટી ભાવમાં કાપણી કરવાની વાત કરી છે, કારણ કે જેમ ગન એક બહુ જ મોટી લોબી છે એવી રીતે જ ફાર્મા બી એક બહુ જ મોટી લોબી છે અમેરિકામાં. તો એમને ઘણું અઘરું થશે એમને જે પરિવર્તન લાવવા છે વાસ્તવિકતામાં જમીની સ્તર પર લાવવા માટે. પહેલી વાત. બીજી વાત, મને નથી લાગતું કે ભારતની જે ઉત્પાદન ક્ષમતા છે, અનુભવ છે, જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કર્યું છે ફાર્મા ક્ષેત્રની કંપનીઓને, પ્રોડક્ટ લોન્ચીસ જે લાઇન્ડ અપ છે, એ કોઈ બીજો દેશ આવનારા 3-6 મહિના, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષમાં એ સ્તર પર આવીને ઉભો રહે, ભારત જેવી ક્ષમતા લાવીને ઉભો રહે, એની શક્યતા બહુ જ ઓછી લાગે છે. નથીની બરાબર લાગે છે. ભારત આખી દુનિયા માટે દવાની દુકાન હતી, છે અને રહેશે. આ એક વાસ્તવિકતા છે. આને કોઈ તમે નકારી ના શકો. અવારનવાર સમાચારોને લઈને કદાચ થોડી પરિસ્થિતિ સારી કે ખરાબ નિર્ભર છે સમાચાર કઈ તરફના આવે છે. પણ જો મને યાદ આવે છે તો મારા ખ્યાલથી લગભગ 8 થી 10 કંપનીઓ છે ફાર્મા ક્ષેત્રમાં જ્યાં આગળ અમે રોકાણની ભલામણ કરી રહ્યા છે. અને એ જ સાથે જ હેલ્થકેર એટલે કે હોસ્પિટલ્સ અને ડાયગ્નોસ્ટિક કંપનીઝ, આ બધા પર બી અમારી રોકાણની ભલામણ છે.